નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ. હું શૈલેષ પરમાર. ભાભરમાં બિહારવાળી દરબાર સહિત ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાતા 5 જેટલા લોકો ઘાયલ થયા હતા. ભાભર તાલુકાના ખંડોસરના સંગ્રામજી ઠાકોરના પરિવારના સભ્યો અને ભાભર દરબાર સમાજના યુવાનો વચ્ચે ગાડી સાઈડ કરવા બાબતે ઝઘડો થયો હતો. બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોના હુમલાને લઈને સાંસદ અને ધારાસભ્ય લોકો સાથે રેલીમાં જોડાયા. ભાભર શહેરમાં વારંવાર અસામાજિક તત્વોના હુમલાથી લોકોમાં દહેશત છે. ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ભાભરમાં સરેઆમ જાહેર હુમલો કરીને 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી. આવા અસામાજિક તત્વોને પકડી અને કડક કાર્યવાહી કરવાની સાંસદ અને ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું હોમ ગ્રાઉન્ડ ભાભર હોવા છતાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હતા. આ બાબતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે ભાભર શહેરની સુરક્ષા બાબતે અમારી પોલીસ પાસે માંગ છે કે જેમાં મુદ્દા નંબર 1 અસામાજિક તત્વો જેઓ દારૂનો ધંધો કરે છે, જુગારનો ધંધો કરે છે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનું, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે. અનેક પુરાવાઓ હોવા છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. ભાભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથરી ટોળાએ બજારોને બાંધમાં લીધું હતું. ઘાતક હથિયારો સાથે ધોકા અને પાઇપો સાથે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની રેલી બાદ અચાનક જ દુકાનોમાં તોડફોડ કરી હતી. એલસીબી, એસઓજી અને પોલીસની હાજરી હોવા છતાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી. ગઈકાલે ભાભરમાં ભર બજારે હુમલો થયો હતો, જેમાં 5 લોકો ઘાયલ થયા હતા. ગઈકાલે થયેલા હુમલાના પડઘા આજે ભાભરમાં પડ્યા છે. હજારોની સંખ્યામાં ટોળાએ બજારમાં ધોકા અને હથિયારો વડે તોડફોડ કરી હતી. પકોડી કાઢીએ છીએ. અમારી પોલીસ પાસે એક જ માગણી છે. સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ. અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે. માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આને ડાબે નંબર 2 ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે ભાભરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ, એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે ભાભર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે, એને પોઈન્ટ આપેલો છે, તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધાય, આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો, લુખા તત્વોને
કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ.